સૌ પ્રથમ તો ગેનીબેનની જે ભવ્ય વિજય થયો છે, જીત એ જીત હોય છે. આ મેં પ્રધાનમંત્રી મોદીજીના મોઢેથી જ કશેક સાંભળેલું છે કે એક વોટે કોઈ જીતે કે 17,000ના માર્જિનથી જીતે, જીત એ જીત હોય છે. પરંતુ કોંગ્રેસ માટે સ્પેસિફિકલી વાત કરું તો અમારી માટે આજે આ પર્ટિક્યુલરલી ગુજરાતની ચૂંટણી નથી, આ ભારત દેશની ચૂંટણી હતી. પણ ભારત દેશમાં જયારે ઇન્ડિયા ગઠબંધન 231 અને કોંગ્રેસ પાર્ટી 100+ સીટો ઉપર જયારે જીત હાસિલ કરતી હોય તો અમારા કાર્યકર્તાઓ રિવાઇવલ મોડમાં આવ્યા છે. આ બહુ ખૂબ જ મોટું ઇમોશન્સ છે અત્યારે અમારી માટે. ઘણા એવા કાર્યકર્તાઓ જોડે મારી ફોન ઉપર વાત થઈ, ઘણા એવા મેં ખુશીના આંસુમાં રડતા પણ સાંભળ્યા છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં વન સાઇડ ભારતીય જનતા પાર્ટીનું શાસન, છેલ્લા 10 વર્ષથી વન સાઇડ ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી કેન્દ્ર સરકાર, જ્યાં જુઓ ત્યાં અહંકાર, જ્યાં જુઓ ત્યાં તાનાશાહી, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસ પતી ગઈ છે, સમાપ્ત થઈ ગઈ છે, કોંગ્રેસ ભારત મુક્ત થઈ જશે, ગુજરાત, ખબર નહીં કેવા કેવા વાક્યો બનાયા, કેવા કેવા ક્રિટિક્સ આપ્યા અમને લોકોને. અમારા નેતા રાહુલ ગાંધીજીને ઇમેજ ખરડાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. અને એવા માહોલમાં જયારે ભરતી મેળો ગુજરાતમાં પર્ટિક્યુલરલી CR પાટીલ સાહેબે કર્યા હોય અને અમારા કાર્યકર્તાઓનું મોરલ તોડવાની જે ભરપૂર કોશિશો થઈ હોય, એવા સમયમાં જયારે અમે એક સીટ પણ સોનલ જયારે ગુજરાતમાંથી લાવીએ છીએ ને, તો અમારી માટે બહુ મોટી વાત થઈ જતી હોય છે. કારણ કે હવે ગુજરાતમાં અમારી પાર્ટી એક અલગ રૂપમાં, એક નવી જો મને ઉર્જામાં તમને દેખાશે. ભારત દેશમાં પણ રાહુલ ગાંધીજી જે કોન્ફિડન્સથી ચૂંટણી પ્રચાર કરતા હતા, ભારત જોડો યાત્રા 4,000 કિલોમીટર કરી, ભારત જોડો ન્યાય યાત્રા 6,500 કિલોમીટર કરી, કેન્દ્રીય કોંગ્રેસમાં પણ તમને એક અલગ પ્રકારની હવે ઉર્જા જોવા મળશે. કારણ કે તમે કેટલું ડિપ્રેસ કરવાની કોશિશ કરશો કોઈ વ્યક્તિને, કોંગ્રેસના કાર્યકર્તા પાર્ટીને કેટલું ડિપ્રેસ કરવાની. કેટલા રાજકીય વિશ્લેષકો, અમે રોજ ડિબેટ કરીએ સોનલ, તમે બિલીવ નહીં કરો, રાજકીય વિશ્લેષકો વન સાઇડ બોલતા હોય, સામે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અમારા ઉપર આટલો બધો આતંક મચાવીને અમારા પર એવા શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય. પાર્ટીએ બહુ સહન કર્યું છે. અને આ રિઝલ્ટ સરકાર બને ના બને એ પછીનો ક્વેશ્ચન માર્ક છે. પણ જે પરફોર્મન્સ 52માંથી 102 સીટ ઉપર કોંગ્રેસનું આવું, ગુજરાતમાં એક સીટથી ખાતું ખોલાવું, આ ઇમ્પોર્ટન્સ કોંગ્રેસના કાર્યકર્તા સારી રીતે જાણી શકે છે સોનલ. અને જે રીતે દેશની જનતાએ કોંગ્રેસના 5 ન્યાય ઉપર વિશ્વાસ કર્યો, આ વખતની ચૂંટણી હું ફરી વખત કહું છું કે મોદી વર્સિસ મુદ્દાની હતી. જનતાએ મુદ્દાને એક્સેપ્ટ કર્યા છે અને એટલે દેશમાં 243માંથી 303 સીટ એન્ટી બીજેપી તરફની ગઈ છે. પછી ભલે 2-5 મોટી પાર્ટીઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં હશે, પણ એ એવી પાર્ટીઓ છે કે જે ભૂતકાળમાં કોંગ્રેસ સાથે અલાયન્સમાં કેન્દ્ર સરકારમાં રહેલી છે. એટલે અમારી પાસે જેટલા પણ રસ્તા સરકાર બનાવવા માટે સોનલ ખુલ્લા હશે, એ તમામ રસ્તાઓ ઉપર અમે કામગીરી કરીશું. ને ગુજરાતની આ એક બેઠક તમે લખી રાખો, VTVના માધ્યમ દ્વારા હું તમને ગેરંટી સાથે કહું છું, આ એક બેઠકના કારણે આગામી તમામ 8 મહાનગરપાલિકાઓમાં, કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને આગામી 2027ની વિધાનસભામાં પણ આ પરિણામ તમને માત્ર એક બેઠકના કારણે જોવા મળશે. કોંગ્રેસ પાર્ટીમાં ગેનીબેને જાન ફૂંકી દીધી હોય એવું કહેવું પણ અત્યારે યોગ્ય છે. હરીશભાઈ, અત્યાર સુધીમાં ભારતીય